આજે આપણી પાસે એક વાર્તા છે, એક નાનો છોકરો અને એક ટેલિફોન ઓપરેટર. પણ ચાલો આને જરા ઊંડાણથી જોઈએ. આમાં એક મનોવૈજ્ઞાનિક પાસું પણ છે. આને આપણે પેરાસોશિયલ સંબંધ કહી શકીએ. ભોયરામાં રમતા રમતા એની આંગળી પર હથોડી વાગી જાય છે. સેલી માટે પોલ ખાલી એક અવાજ નહોતો, એક નાનો છોકરો હતો. નમસ્કાર. આજના આપણા વિશ્લેષણ માટેના જે સ્ત્રોતો છે એ અમને મિનેશ સર તરફથી મળ્યા છે, જેઓ અરુણોદય અને છેલ્લી ઘડીનું રિવિઝન જેવી પ્રખ્યાત એક્ઝામ બેચ ચલાવે છે. આજે આપણી પાસે એક વાર્તા છે, એકદમ સાદી લાગે એવી. એક નાનો છોકરો અને એક ટેલિફોન ઓપરેટર. પણ ચાલો આને જરા ઊંડાણથી જોઈએ, કારણ કે આ ખાલી વાર્તા નથી, પણ એ સમયનું ચિત્ર છે જ્યારે ટેકનોલોજીમાં પણ એક માનવીય સ્પર્શ હતો. બિલકુલ. અને ખબર છે, આમાં એક મનોવૈજ્ઞાનિક પાસું પણ છે. આને આપણે પેરાસોશિયલ સંબંધ કહી શકીએ. પેરાસોશિયલ એ શું છે? એટલે કોઈ એવી વ્યક્તિ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જવું જેને આપણે ક્યારેય મળ્યા જ નથી. એ સમયે ટેલિફોન ઓપરેટર આવા જ અદ્રશ્ય મદદગાર હતા ને. એમનું કામ ખાલી માહિતી આપવાનું નહોતું. હા, સાચી વાત છે. તો વાર્તા શરૂ થાય છે પોલ નામના એક નાના છોકરાથી. એના ઘરમાં ટેલિફોન હજુ નવો જ આવ્યો છે. એ એની માતાને વાત કરતા જુએ અને એને એમ જ લાગે કે ફોનની અંદર ઇન્ફોર્મેશન પ્લીઝ નામની કોઈ બધું જાણવાવાળી વ્યક્તિ બેઠી છે. એકદમ જાદુઈ દુનિયા. હા, અને પછી એક દિવસ ભોયરામાં રમતા રમતા એની આંગળી પર હથોડી વાગી જાય છે. ઘરમાં બીજું કોઈ નથી, એટલે રડતા રડતા સીધો ફોન કરે છે ઇન્ફોર્મેશન પ્લીઝને. અને અહીંયા જ આખી વાત બદલાઈ જાય છે. જુઓ, નિયમ પ્રમાણે ઓપરેટરે શું કરવું જોઈએ? કદાચ ડોક્ટરનો નંબર આપી દે, પણ એણે એવું ન કર્યું. એણે પહેલાં તો બાળકને શાંત પાડ્યો. હા, અને પછી શું કહ્યું? એણે કહ્યું, એક કામ કર, બરફનો એક નાનો ટુકડો લે અને તારી આંગળી પર મૂકી દે. આ કોઈ પ્રોટોકોલ નહોતો હો, આ તો શુદ્ધ માનવીય સહાનુભૂતિ હતી. એક ક્ષણે એ ઓપરેટર મટીને એક સંભાળ રાખનાર વ્યક્તિ બની ગઈ. ત્યાર પછી તો ઇન્ફોર્મેશન પ્લીઝ એના માટે જાણે કે ગૂગલ બની ગયું. ભૂગોળનું હોમવર્ક હોય કે પછી ગણિતના દાખલા, એ સીધો ફોન જ લગાવતો. હા, પણ સૌથી નવાઈની વાત તો એ છે કે જ્યારે એની પાડેલી કેનરી પીટી મૃત્યુ પામી, ત્યારે પણ એણે ત્યાં જ ફોન કર્યો. બરાબર. અહીં સંબંધની ઊંડાઈ દેખાય છે. એ ઓપરેટર, જેનું નામ સેલી હતું, એણે આ પરિસ્થિતિને ખૂબ જ સુંદર રીતે સંભાળી. એણે પોલને જે કહ્યું ને એ અદ્ભુત હતું. શું કહ્યું હતું? એણે કહ્યું, પોલ, હંમેશા યાદ રાખજે કે ગાવા માટે બીજી દુનિયાઓ પણ છે. પણ એક નાના બાળક માટે આ થોડું વધારે ફિલોસોફિકલ નથી? શું એને સમજાયું હશે? કદાચ શબ્દે શબ્દ નહીં, પણ એની પાછળની જે ભાવના હતી ને એ જરૂર સમજાઈ હશે. બાળકો છે ને, શબ્દો કરતાં લાગણીઓને વધુ સારી રીતે સમજે છે. સેલીને એણે ખાલી સાંત્વના ન આપી, પણ એક આશા આપી. અને એ વાત એના મનમાં ક્યાંક રહી ગઈ હશે. એક દિવસ પોલ ફિક્સ FIX શબ્દનો સ્પેલિંગ પૂછે છે. અને જેવો તે પૂછે છે, સામેથી એક તીખી ચીઝ સંભળાય છે. પોલ એટલો ડરી જાય છે કે એના હાથમાંથી રિસીવર પડી જાય છે. એને લાગે છે કે એણે એના જાદુઈ મિત્રને કોઈક રીતે નુકસાન પહોંચાડ્યું છે. હા, અને થોડીવાર પછી એક ટેલિફોન રિપેર કરનાર ઘરે આવે છે. એ ફોન ઠીક કરીને રિસીવરમાં કહે છે, હાય, આ પીટ છે, બધું બરાબર છે. ઓ! અને પછી પોલને સમજાવે છે કે એના ડરી જવાને કારણે ફોનનો કોર્ડ ખેંચાઈ ગયો હતો. સારું, પછી સમય વીતે છે. પોલ મોટો થાય છે, એનું કુટુંબ બીજે રહેવા જતું રહે છે. વર્ષો પછી કોલેજ જતી વખતે એની ફ્લાઇટ એના જૂના શહેરમાં સિયાટલમાં રોકાય છે અને અચાનક જ એને યાદ આવે છે. એ ઓપરેટરને ફોન કરે છે. અને ચમત્કાર જુઓ, એ જ પરિચિત અવાજ. એ જ તો. મને તો એ જ વાતનું આશ્ચર્ય છે કે સેલીને એ યાદ કેવી રીતે રહ્યો? એ તો દિવસના હજારો કોલ્સ લેતી હશે. આ જ તો માનવ મનની સુંદરતા છે ને. અમુક જોડાણ ખાસ બની જાય છે. સેલી માટે પોલ ખાલી એક અવાજ નહોતો, એક નાનો છોકરો હતો જેની એણે વર્ષો સુધી કાળજી લીધી હતી. એનું પહેલું વાક્ય જુઓ. એણે શું પૂછ્યું? તારી આંગળી તો હવે સાજી થઈ ગઈ હશે ને? બસ.
આ જ સાબિત કરે છે કે આ સંબંધ એકતરફી બિલકુલ નહોતો. એ મુલાકાત બહુ ટૂંકી હોય છે. પોલ ફરી ફોન કરવાનું વચન આપે છે, પણ 3 મહિના પછી જ્યારે એ ફોન કરે છે ત્યારે અવાજ કોઈક બીજો હોય છે. અને એને ખબર પડે છે કે સેલીનું 5 અઠવાડિયા પહેલા અવસાન થઈ ગયું હતું. પણ એ પોલ માટે એક સંદેશો છોડીને ગઈ હતી. અને એ સંદેશો એ જ શબ્દો હતા. તેને કહેજો કે ગાવા માટે બીજી દુનિયાઓ પણ છે. વાહ! જે શબ્દો એક બાળકના દુઃખને હળવું કરવા માટે વાપર્યા હતા, એ જ શબ્દો પોતાના મૃત્યુ પછી એ યુવાનને હિંમત આપવા માટે કામ આવ્યા. આખી વાર્તા એક સંપૂર્ણ વર્તુળમાં પૂરી થાય છે. દયાની કેવી અમર છાપ છે. આવી જ અવનવી માહિતી મેળવવા માટે આજે જ ડિવાઇન એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો.